બોલો સતગુરુદેવની પોપટરામ બાપા દુપેશ્વર માતની લાવેશ્વર નાથની ઉગમેશ્વર નાથની ઈર્ષાગર ભગવાનની સતગુરુદેવની જય. જેમ આપણને શરીર ટકાવવા માટે અનાજની જરૂર છે, કબીર સાહેબે તો અનાજને પરિબ્રહ્મ પરમાત્મા ભગવાનનું સ્વરૂપ કીધું છે, કારણ કે એના થકી આપણો ચેતન દેહ છે લીલો ત્રોસા જેવો રહેશે, સારો રહેશે, સશક્ત રહેશે. અને એવો દેહ રહે તો આપણે જીવન જીવી શકીએ અને ભજન પણ કરી શકીએ. બધાનો આધાર આપણા ખોરાક અનાજ માટે છે. એવી રીતે આપણા મનને સશક્ત પ્રફુલ્લિત રાખવું હોય, આનંદમાં રાખવું હોય તો મનનો ખોરાક સત્સંગ છે. આપણે એમ કે સત્સંગ સાંભળીએ છીએ, વાત સાચી છે, પણ જે સાંભળીએ એને ગળે ઉતારવો. આપણે અનાજને રોટલાને સામે જોઈ તો ભૂખ ન ભાંગે, ખાઈ તો ભૂખ ભાંગે. એમ આપણા મનનો ખોરાક સત્સંગ છે, પણ એ ખાઈએ એટલે સત્સંગને જેમ છે એમ ગળે ઉતારવો. જેમ છે એમ ગળે ઉતારવો એટલે સત્સંગની અંદર જે કહેવામાં આવે એ વર્તમાન પાડવું. જેવી રીતનો અભ્યાસ કહેવામાં આવે આ અભ્યાસને અનુસરવું, એ પ્રમાણે અભ્યાસ કરવો. અભ્યાસની અંદર પ્રથમ શ્રવણ છે. શ્રવણ એટલે સાંભળવું. સંતો મહાપુરુષો વક્તા રૂપે જે કાંઈ કે પ્રેમથી સાંભળવું. આપણે ભલે સાંભળતા હોય પણ સાચું સાંભળ્યું ક્યારે કહેવાય? સાંભળવામાં આપણું મન હાજર હોય તો. મન હાજર હોય તો જ સત્સંગ સાંભળી શકાય છે. દેહ તો કોથળા જેવો છે, એ સાંભળી ન શકે, જડ છે. એટલે કહેવાય કે આવો હનુમંત બિરાજીએ કથા કંસ અનુસાર. હનુમંત એટલે આપણા મનને આરાધન કરતા મહાપુરુષો કે આવો અને આ સત્સંગમાં સ્થાન ગ્રહણ કરો, બેસો. પ્રેમ સહિત ગાદી ધરું, પ્રેમથી આસન આપવું. આસન એટલે સ્થિર કરવું. મનને સ્થિર કરવા માટેની ગાદી આસન એ આપો. પ્રેમ સહિત ગાદી ધરું, પધારો પવન કુમાર. પવનમાંથી પ્રગટ્યું આપણું મન છે, એને પધારવા માટેનું આહવાન કરવામાં આવે છે. એવી રીતે તોળીએ જેસલને કીધું કે જેસલ સ્વર્ગે સીધાવજો, હૈડા રાખજો હાથ તો સ્વર્ગાપુરની શેરીઓમાં તોરલ બનશે ભાતની બથવાર. હે જેસલ તમે સ્વર્ગે સીધાવજો. આપણે કઈ સ્વર્ગમાં વાસ્યો એટલે આપણે મરી ગયા પછી આકાશમાં ક્યાંક સ્વર્ગ છે ન્યા જ ઉડો ગયો, એવું નથી. મન મરી ગયું એટલે આ સત્સંગ સત્યનો સંગ છે, એ જીવતું જાગતું સ્વર્ગ છે. જેસલ સ્વર્ગે સીધાવજો એટલે તમારા મનને સ્થિર રાખીને સ્વરૂપ એટલે આપણું નામ વચન એમાં સ્થિર રહેજો. ન્યા સીધાવજો એટલે મનને જગતમાંથી પાછું વાળીને નામમાં સ્વર્ગમાં લઈ જજો. જેસલ સ્વર્ગે સીધાવજો, હૈડા રાખજો હાથ. તમારો હૈડું હિલોળા દેશે જગતમાં.
મોહ માયા મમતામાં મદ મચ્છરમાં કેવા અનેક રીપુઓમાં જે ભયંકર રાક્ષસો છે એને પાછું વાળીને તમારું હૈડું અંતરમાં રાખજો, હૈડા રાખજો. આવી રીતનું વર્તમાન રહેણી કેણી છે તો સરગાપુરની શેરીઓમાં, એટલે એક તો સત્સંગમાં અને બીજી રીતે સત્ય એવા નામમાં તોલ કે હું હાજર રહીને તમને આ બાતું પીરસીશ. સરગાપીરની પૂરની શેરીઓમાં તોરલ બનશે ભાતની બથવાર. તોરલ કે પછી તમારા મનને ગમતું ભાતું. ન્યા બાથું કયું છે કે અનુભવનું બાથું. એ અનુભવ હું પીરસવા માંડીશ. જો કોઈ એમ કે અમને અનુભવ કરાવે તો પેલા તો એમ કહેવાય કે અનુભવની વાતો અટપટી અઘરી છે. આ વાત છે અટપટી, ઝટપટ નહીં સમજાય. પણ આટી છૂટે મન તણી, ખટપટ છૂટી જાય તો ઝટપટ સમજાય. તો અનુભવની વાતો અટપટી, યોગ કલાની ગતિ બહુ ઝીણી. અનુભવ કરવાની વાત અટપટી છે. કેટલી અટપટી છે કે જ્યાં લઈએ આપણને અનુભવ કરવો છે એવી ઈચ્છા થાય ત્યાં સુધી અટપટી છે. અનુભવની માંગ કરો તો માંગ કરવા વાળું આપણું મન છે. એ મન ઊભું છે, માંગ કરે છે ત્યાં સુધી અનુભવ સેટો છે. માંગ જ ન કરે અને સદગુરુએ મને ભગવાન રૂપે સોંપેલું કામ છે, હું પ્રેમથી કરું છું, આ ભાવમાં આપણે સ્થિર થઈ તો ઓટોમેટિક અનુભવ થાય છે. બીજું આપણું હૃદય ભરાઈ જાય ને પરિપૂર્ણ બને. શેનાથી ભરાઈ જાય? એક તો શ્વાસોશ્વાસના સ્મરણથી. એમાં પ્રેમનું મિલન થાય એવી રીતે ભરાઈ જાય તો ઓટોમેટિક અનુભવ પ્રગટે છે. એટલે અનુભવની વાતો અટપટી, યોગ કલાની ગતિ બહુ ઝીણી. સદગુરુ વેચે ને વેચાઈ જાય. અત્યારે કોઈ વેચતું નથી, પણ પહેલા બીજા ત્રીજા યુગમાં જોઈ જુઓ. હરિચંદ્ર ગુરુનું વચન સાચું પાડવા માટે ગુરુએ હજી એને મોઢે મોઢ નહોતું કીધું, માહિતી કીધું તો એ ખ્યાલ એવો, તોય ગુરુ વચનને નભાવવા માટે વેચાઈ ગયા. આવા તો કેટલાય મહાપુરુષોના દાખલાઓ ઇતિહાસમાં બની ગયેલા છે. એ વેચાઈ જાય એવી આપણી તૈયારી. અને કાપી નાખે તો કપાઈ જાય. આપણું એક મસ્તક જુદું કરશે તો અનંત મસ્તક આપવાની એને સત્તા છે. એવી રીતનો આપણો ભાવ હોય તો આપે ઓમ સોમની એંધાણી જે નામ મળ્યું છે એ આપણા ઘટમાં છે. ઘટમાં છે પણ એની એંધાણી, એનો અવાજ સામો આવે. આપે ઓમ સોમની એંધાણી. તો સદગુરુ શરણમાં આજ્ઞાકિત રહેવું એ પહેલી અને મુખ્ય વાત છે. એક હૈયો ગોર હતો. એક વણિકના પેઢીની અંદર નોકરી કરે. જે કે એ બધું કરે, વણોતર પણ કરે. અને એ સેવા કરતો અને કાયમ રહેતો. એ શેઠને એકનો એક દીકરો હતો. મોટો થયો, લગ્ન લેવાના. પરણીને ઘેરે જાન આવી. શયન ખંડની અંદર છોકરો બહુ ચતુર, હોશિયાર અને આજ્ઞાકિત હતો. અને ઊંડી સમજણ વાળો હતો. આવનાર નવોઢાને એને કીધું કે મારે ખરેખર અગાશીમાં આગળ એક આટો મારવો છે. નવોઢા પણ પાછળ આવી. એમાં એવો વરસાદ આવ્યો એટલે નવોઢા દોડીને નીચે વી આવી. આવડો તો ધીમે ધીમે નિરેતે આવ્યો. આવીને એને નવોઢાને કીધું કે તું શા માટે નીચે આવી? તો કે મારો પાલવ સાડી પલ્લી જતી હતી. તે ઓલાએ કીધું કે એક સાડી પલ્લી હોત તો બીજી આપત, બીજી પલ્લી હોત તો ત્રીજી, જેટલી કહેતી એટલે આપવાની શક્તિ હતી. પણ તું મારો સાથ શેડો છોડીને શા માટે નીચે આવી? એને વૈરાગ આવી ગયો. સંસાર ઉપર નફરત આવી ગઈ.
અને બીજે દી એને તૈયારી કરી. એના બાપુજીને કીધું, બાપુજી મારે જાત્રાએ જવું છે. બાપુજી કે કઈ વાંધો નહીં, આ ભાવ થવો એ સારો કહેવાય. જાત્રા એટલે જ્યાં જાતા તરી જવાય એનું નામ જાત્રા. ખાલી જોવા, મજો માણવા, ટેસ્ટ કરવા જવું એ જાત્રા નથી. અને તૈયારી કરી એટલે હૈયા ગોરને એમથી ભૂઈ જાઓ. એ ત્યાર થઈ ગયો મારે આવું છે. શેઠ કે જાતું તારા કેદી વારો આવશે અને બધો ખર્ચો હું તને જાત્રાનો મારા તરફથી આપીશ. આ શેઠનો છોકરો અને હૈયો ગોર જાત્રાએ ઉપડ્યા. સીમાડાથી આગે ગયા. છોકરો કે જો હૈયા મારે જાત્રા નથી જવું, હું જાઉં છું હિમાલય હાડ ગાળવા. અને હિમાલય હાડ ગાળું તો મને મનગમતો બીજો અવતાર મળે અને જે કાંઈ મારે જોઈશે, જે મારા મનની ઈચ્છા છે બધી ઈચ્છા પરિપૂર્ણ થાય. હૈયો કે હિમાલય હાડ ગાળવું એટલે દેહને છોડી દેવો. પેલી દ્રષ્ટિએ તો આ સત્સંગ જ્ઞાન, જ્ઞાન એટલે નામ. નામની અંદર એ હિમાલયમાં નામ ઠંડુ ગાર હિમાલય જેવું છે. એમાં આપણે ઉભા રહી તો, મનથી ઉભા રહી તો મનનું હાડ ગળી જાય છે નામમાં. મનનો દેહ જ નથી રહેતો તો એ અમન થઈ જાય છે. એ હિમાલય હાડ ગાળું હૈયો કે મારે નથી એવી તો પાછો આવી ગયો. શેઠને વાત કરી. શેઠ કે કઈ વાંધો નહીં, આવડો હિમાલય ગયો. એમાં કેમ કહેવાય છે કે હિમાલય હાડ ગાળતી વખતે જે સંકલ્પ કરો, જે વિચાર કરો એ વિચાર બીજે અવતારે આપણો સિદ્ધ થાય છે. અને એવો વિચાર કર્યો શેઠના છોકરાએ કે બીજો જન્મ મને પતિવ્રતા નાર મળે. જોકે આધ્યાત્મિક વાત છે. પતિવ્રતા એટલે આપણી સુરતા, શબ્દમાં એક ધારી રહે એવી મારી સ્થિતિ પ્રગટે. એમ કરતા કરતા હિમાલય હાડ ગાળ્યું અને મારો જન્મ કે જ્યાં હું હતો એ શેઠને ત્યાં થાય. હિમાલય હાડ ગાળ્યું, બીજે અવતાર ત્યાં શેઠને ત્યાં ફરી વાર થયો છોકરા રૂપે. અને છોકરાને હૈયો રમાડવા જાય છે તા એને એમ થઈ ગયું કે જેને હિમાલય હાડ ગાળ્યો એ આ શેઠનો પુત્ર ફરી વાર અહીંયા આવ્યો છે. ધીમે ધીમે મોટો થયો, હૈયો ઓળખી ગયો તો મોટો થયો. લગ્ન લેવાના. લગ્ન થયા પહેલે જ દિવસે શયનખંડના રૂમમાં હૈયો ગયો. શેઠનો કુંવર ગયો, છોકરો ગયો અને ઘરવાળીને કે નવોટાને કે મારે અહીંયા આજ માળની અંદર આ ઠેકાણે જ મારે કુડલા ખાવા છે, પણ અહીંથી હેઠું નહીં ઉતરવાનું. એવી રીતે છોકરી બહુ ચતુર હતી, તૈયાર હતી, હોશિયાર હતી. જોયું તો રસોડું બાજુમાં જ, લોટ ને આન તેને બધું તૈયાર કર્યું, પણ બળતણ નહોતું. ડંક ઉગાડ્યો અને એક પછી એક હાડી હળગાવીને એનો ચૂલો તાપ કરીને કુડલા બનાવ્યા. તૈયાનું મન ઠરી ગયું કે નહીં મને પતિવ્રતા નાર મળી છે. એવી રીતે આપણી સુરતા એ ખરેખર એકવાર મન ગળી જાય હિમાલય હાડ તો જ્ઞાન હિમાલયમાં ગુરુ વચનમાં તો આપણી સુરતા જે સ્થળ ઉપર છે જ્ઞાન્ય બ્રહ્મગ્નિ પ્રગટાવી શકે છે. હું આત્મા સો એ સીધો અનુભવમાં લઈ જાય છે. અને પછી એ બે માણસ, શેઠનું મરણ થઈ ગયું. બે માણસ આનંદથી ખુશીથી પતિ પત્ની જતી સતીની જેમ રહી છે. અને પતિ પત્નીના એક મતા એ સૌદ લોકમાં થાય સતા, અને પતિ પત્નીના જુદા મતા એ સૌદ લોકમાં ખાય ખતા. તો આ બે મણા બેઠા હોય અને ખાઈ પીને હિંડોળે હિસકતા હોય. એમાં એક વાર હિંડોળે હિચકે છે, આ છોકરો પાન ખાય છે, પાછળ હૈયો ગોળ એટલામાં કામ કરે છે.
પાન ખાતા ખાતા પાનની પિચકારી મારી, સીધી એની ઘરવાળીના બદન એટલે શરીર પર પડી. તો એ ખુશ થઈ ગઈ અને કે કાંઈ વાંધો નહીં. અને એની પત્ની એના પતિને હિંડોળે હિંડકાવે છે. હૈયો ગોર આ દ્રશ્ય જોઈ રહ્યો એટલે શેઠના છોકરાને એમ થયું કે આ મારી નકલ કરશે. હૈયો ઘેરે ગયો, ઘેરે જઈને પાન લેતો ગયો બજારમાંથી, ખાઈને હિંડોળે બેઠો છે. એની ઘરવાળીને કીધું હિસકા નાખ, બોલો શેઠનો છોકરો જોવે છે. તા ઘરવાળી હિસકા નાખે તને પાનની પિચકારી ઘરવાળીના બદન ઉપર શરીર ઉપર નાખી. તા બાતી પડ્યા, રાડે રાડ થઈ ગયો. તઈ શેઠનો છોકરો આવીને કે કેલા અટકરમાં અહીંયા સાંડ પ્યારા લાડ, તો અટકરમાં તું આવી રીતે નકલ કરમાં નકલમાં અકલ ન હોય. સાંડ પ્યારા લાડ, તારે જે લાડકોટ જોઈ છે એ બધા સાંડી દે. સદગુરુ આગળ માગવાનો અધિકાર કોનો છે કે એની બેંકમાં કઈક જમા કર્યું હોય તો. ચેક આપણે લખી પણ આપણા ખાતામાં પૈસા જમા હોય તો ચેક સ્વીકારાય છે, નહીં તો ચેક પાછો પડે છે. એમ ભજન કર્યું હોય તો લાડકોટ પરિબ્રહ્મ પરમાત્મા પૂરા કરે છે. સંતો ભક્તો ચિત્રે બે હાલ થયા. એના પ્રસંગો આવ્યા તો એના લાડકોટ ભગવાને પૂરા કર્યા. નરસિંહ મહેતાએ જેવાય તો ગાયું ક્યાંક કે તું હાર લઈને આવ્યું, કે તું જે મને આપે એ હાચા મોતીના હાર આપજે, હાચા હીરાના ઘરેણા આપજે. ભગવાન એ લઈને આવ્યા. કોઈ લાડકોટ ક્યારે પૂરા કર્યા કે હિમાલય હાટ ગયા. તો નામ રૂપી વચન રૂપી હિમાલય છે. આપણે હરદમ એક એક શ્વાસ નામના ભરી, પણ ક્યારે ભરાય? જગતના ભૌતિક સુખો, ખાવાના પીવાના હરવાના ફરવાના મોજ શોખના. અત્યારે એ સુખો તો પુષ્કળ ઢગલા બનશે. એ સુખો કદાચ થોડા ઘણા ભોગવવાના આવે તો ભલે, પણ મન ગુરુ વચનમાં નામમાં રહેવું જોઈએ. મન ગુરુ વચન ને હિમાલય ગળી જવું જોઈએ. ગળ્યું કોને કહેવાય? મન ગુરુ વચનમાં ગળી ગયું તો પછી દેવી દેવતા કર્મકાંડમાં નવતા ભક્તિમાં ક્યાંય મન ન જાય. એનું નામ હિમાલય હાટ ગળ્યું કહેવાય. તો હઠ કર્મમાં હૈયા આપણે હઠ ન કરવી. જે પ્રમાણે આપણે મળ્યું છે, પૂર્વના કર્મ પ્રમાણે મળ્યું છે, વધારો કરવો હોય તો ભજન કરો, સ્મરણ કરો, ધ્યાન કરો. 65% મિલકત શરીરના સુખ વધારવા હોય તો તન તોડ મહેનત કરો. શરીર તૂટી જાય એવી મહેનત કરો, પ્રેમથી કરો તો કાંઈ નથી થતું. પરાણે કરી તો તકલીફ થાય છે. એટલે હઠ કર્મમાં અહીંયા સાંડ પ્યારા લાડ નથી. કાંઈ હિમાલય હાડ ગાળ્યા અને નથી કોઈ એવું પરમારિતનું કામ કર્યું. એવી રીતનું જો આપણું દિવ્ય જીવન બનાવવું હોય તો એકનું અનંત ગણું સહસ્ર ગણું પરિબ્રહ્મ પરમાત્મા આપે છે. એટલે અટકરમાં અહીંયા સાંડ પ્યારા લાડ. પ્રભુ અર્થે કાંઈ નથી વાપર્યું, પરમાર્થ અર્થે આપણો દેહ નથી ઘસ્યો, મનની અંદર સત્સંગનું ચિંતવન નથી કર્યું. કરવી તો પરમાર્થ અર્થે થયું કહેવાય. અને આપણી બુદ્ધિ કે આપણા ધનનો પરમાર્થ અર્થે વ્યય નથી કર્યો. હઠ કર્મ અહીંયા સાંડ પ્યારા લાટ. પ્રભુ અર્થે કાંઈ નથી વાપર્યું અને નથી ગાળ્યા હિમાલય હાડ. એક વાર મનને જ્ઞાન હિમાલય ગાઢ ગળી ગયો પછી જોઈ લો ઘાટ. આમાં બીજું કઈ થઈ જવું, બની જવું, જાણી લેવું, જોઈ લેવું નથી. પણ એક વાર ગુરુ વચન જ્ઞાન હિમાલય છે, એમાં આપણું હાડ ગાળી ગયો, મનને એમાં મેળવી દો. પછી તમારા જીવનની લહેર જોવો, લીચત જોવો. પછી એકદમ કાયમ માટે તલપ ને નશો આવ્યા કરે. આપણે ચાનું બીડીનું માવાનું વ્યસન હોય તો સોરી સુપીથી પણ સભામાંથી બેન બહાર જઈને માવો ખાઈ આવે, બીડી પી આવે. પેલા તો અમે નાના હતા અને ગામડામાં જુવાનિયા બીડીનું વ્યસન થઈ જાય, પછી ઠૂઠા વીણીને પીવે. અને 1-2 બીડીના પૈસા માંડ હોય તો બીડી લઈ આવે ને રાતે ગોદડું ઉઠીને માલી પીવે, હળગાવી દે હોતા. આનું નામ તલપ છે.
અને તલપ લાગે અને પીવા માંડે એટલે નશો ચડે, ખોટામાં આવી જાય, મને ખોખારા મારવા, મુશન વળ દેવા માંડે. તો તલપ એટલે ક્યારે સત્સંગ મળે, ક્યારે સદગુરુના દર્શન થાય, ક્યારે મૂર્તિનું ધ્યાન કરવું, ક્યારે ધ્યાન કરવું, આ તલપ છે. અને મળે તો નશો ચડી જાય, લહેરમાં આવી જાય, જગતનું ભાન ભૂલી જાય, પોતાના દેહનું ભાન ભૂલી જાય ને અંતરમાં ડૂબકી લાગી જાય. આ તલપ અને નશામાં દિવ્ય જીવન જીવે જવાનું છે. આવી રીતનું જીવન જીવે તો આપણા અંતરમાં જે પુરવણી એટલે પૂરવાની જે જરૂર પડે, પૈસો ટકો માલ મિલકત કે મનને જોતા સત્સંગના પ્રેય દાખલા દ્રષ્ટાંતો વાણી સાખી સબદી બધું પુરવણી પૂરે છે. પણ આપણી એવી તૈયારી ઝીલવાની આપણી શક્તિ, તો મનનો ખોરાક સત્સંગ છે, એમાં મન ગળી જાય એવી રીતનો સત્સંગ, એવી રીતનું દિવ્ય જીવન બનાવો. ફરીવાર કહું, દેહનો ખોરાક અનાજ છે, મનનો ખોરાક સત્સંગ છે. હવે આગળ જાય તો આત્માનો ખોરાક અજંપા જાપ છે. આત્મા એ શું ખાય છે? અજંપા જાપ. જપ ખાધા વગર, પોરો ખાધા વગર જે જાપ આપણા દેહમાં ઓટોમેટિક એક ધારો નિરંતર અંતર રાખ્યા વગર થયા કરે છે, જેને મહાપુરુષો કે નિરંજન માલા ઘટમાં ફેરે દિન રાત, ઉપર આવે નીચે જાય, બાર બાર ઉલટાત. આ સમજવું હોય તો જે જન યોગી જન ધ્યાન ધરતે બેઠ સદા પ્રભાત, બ્રહ્માનંદ અને જન્મ મરણ ની ફેર જન્મ નહીં આત. તો આ નિરંજન, નિરંજન એટલે અંજન એટલે માયા, નિરંજન એટલે માયા નથી એવું નામ, અંજન એટલે દેહ, નિરંજન એટલે દેહ નથી એવો આત્મા. એવું આપણું સ્વરૂપ છે, એના નામની માળા આપણા દેહ મંદિરમાં અહોનિશ રાતની દિવસ અખંડ એક ધારી જિંદગી પર્યંત ફરે છે. ફરે છે તો આપણે શું કરવાનું? ફક્ત મન પવન સુરતીને વૃત્તિ વાળીને એ નામમાં લાવો તો ઓટોમેટિક સંતો તમે અમર પદને પાવો. નામમાં જે ઘડીએ આપણી સુરતા આવી, એકવાર નામની અંદર સુરતા મળી એટલે શબ્દ સુરતાનું એક ઘર થઈ ગયું. તો એ કરોડો જન્મનો ભટકાર મટી જાય, મોક્ષ થઈ ગયો અનુભવ થાય, અને એની સુરતા આવી એનું પ્રમાણ કે એક ધારા વાજા વાહિંદ્રો ચાલુ થઈ જાય. મોક્ષની વધાય વાગવા માટે આત્મા રાજા છે, એની આગળ મોક્ષની વધાયના વાજા વાહિંદ્રો વાગે છે. એની અનુભવમાં ગયા એટલે માનું કે આપણે અહીંયા પહોંચી ગયા. એને કહેવાય સંધે. આપણી સુરતા શબ્દમાં ગઈ, બે મળ્યા, એનું નામ સંધે. સંધે થાય એટલે ત્રીજો અનુભવ પ્રગટે. પુરુષ સ્ત્રીની સંધિ થાય એટલે એનો અનુભવમાં બાળક. એમ આપણી અંદર શબ્દ સુરતાની સંધિ થઈ એટલે એનો અનુભવ નાદ બ્રહ્મ ચાલુ થઈ જાય, આનંદ બ્રહ્મ પ્રગટે, પ્રેમ પ્રગટે. આ સંધિ થાય. આ સંધિ જગતમાં તો 6 કલાકે થાય છે, આપણી અંદર શ્વાસે ને શ્વાસે સંધિ થાય છે. અને શ્વાસે શ્વાસે સંધિ થાય એટલે એક ધારી સંધિમાં મોક્ષની વધાયના વાજા વાયંત્રો વાગી રહ્યા છે. એમાં મન રાખો શ્વાસોશ્વાસના સ્મરણમાં, એને કહેવાય અજંપા જાપ. આ જાપ જપો એ આત્માનો ખોરાક છે. હવે એને ખોરાક શા માટે આપવાનો? આપણે ભૂખ્યા હોય, કોઈ આપણને ખોરાક આપે તો આપણે એક તો આમ આનંદમાં આવી જાય કે હાશ ધરાઈ રહ્યા, અને ધરાઈ રહ્યા એનો ઓડકાર હોત ના આવે. 36 રાગ રાગણી છે અને ધરાઈ રહ્યા એનો ઓડકાર આવી 37મો રાગ છે. તો એક ધરાઈ રહ્યા એટલે આત્મા ને અજંપા જાપનો ખોરાક આપો એટલે ધરાઈ રહ્યા, ધરાઈ રહ્યો. જેમ આપણે ધરાઈ રહીએ એટલે આપણે ખોરાક આપે એની ઉપર ખુશ થઈ જઈએ, એમ આત્મા આપણી માથે ખુશ થઈ જાય અને આપણે માંગ્યા સુખ આપે છે અને આપણા હૃદયની પરિપૂર્ણ થઈ જાય છે. એટલે મહાપુરુષો કે બોલ્યા બોલ્યા ધ્રુવ ને પ્રહલાદ, હે વીરા મારા તમે અજંપાના જાપ જપો. ધ્રુવ ને પ્રહલાદ જેવા એનું નામ શું કામ લીધું? પૃથ્વીની શરૂઆતમાં એવા મહાપુરુષો થયા.
અને એ વખતે કોઈ રામ કૃષ્ણ એવા 24 ભગવાનના અવતારમાં એકેયનો અવતાર નહોતો તો એણે શું ભજન કર્યું? એને ક્યાં ભગવાનને સમર્યા? તમે જે સમરો છો એ ભગવાનને સમર્યા, નામનું સ્મરણ કર્યું એટલે એનું નામ લીધું. અને બીજી રીતે પૃથ્વીમાં એ પહેલા ભક્તો થયા. પહેલા વાળા શરૂઆતથી જ થયા. માતંગ ઋષિ રખેહર હતા અને પૃથ્વીની શરૂઆતમાં એણે આ ધર્મનો પાઠ માંડ્યો હતો. એવી રીતે બીજી રીતે ધ્રુવ ને પ્રહલાદ બાળક હતા અને એને ભક્તિ કરી તો ભગવાન એની અનંત ગણી ભક્તિ લેખે લાગી. આપણા શાસ્ત્રોમાં લખ્યું કે પ્રહલાદનું રાજ્ય 3600 વર્ષ ચાલ્યું હતું. હવે જે ગણતરી હોય આધ્યાત્મિક રીતે બીજી ગણતરી થાય, પણ છતાં જગત દ્રષ્ટિએ આટલું બધું એને પરમ સુખ આપ્યું. અને 3600 વર્ષના રાજમાં એને શું કર્યું? આવી રીતે ભજન સત્સંગ કર્યો. આખી મંડળી દેવગતિની દેવ સભા તૈયાર કરી અને એના બાળકો એના શિષ્યો પ્રણાલિકા ચાલી. પહેલો સતયુગ એ પૂરો થયો 4 કરોડ અને 32 લાખ મનુષ્યો દેવગતિને પામ્યા પ્રહલાદની પેટીમાંથી. એક કંપનીમાં 200 માણસ કામ કરતા હોય, 500, 1000, 2000. આ પ્રહલાદની કંપની કયો, પેઢી કયો, દેવ સભા કયો, એમાં 4,32,000 માણસો તૈયાર થયા. એટલા તો આવી મહાન અદ્ભુત અલૌકિક વાત આપણને મળી છે. આ સમજવા માટે ધ્રુવ ને પ્રહલાદ બે બાળક જેવા બન્યા. બાળક જેવા. પ્રહલાદ રાજકુંવર હતો જેને વટ હોય. આપણે થોડાક મોટા માણાના છોકરા હોય તો આપણને વટ હોય. બજારમાં માયલા જાય બજાર હાકડી પડે. અને કોક એવો હોય કે તમે મને ઓળખશો? કે ઓળખતો જ હોય ફલાણા ભાઈનો છોકરો, તોય કે ઓળખશો. અને રાજાનો છોકરો હોય તો એની નફટાઈનો પાર ન રહે. આ રાજકુંવરો હતા સતાય. કર્ણા કુમાર કે તને હું ઉપદેશ આપું, પણ રાજા પણ ઉતારામ ન રહેવું જોઈએ. આ જગતનું રાજ પણ ન રહેવું જોઈએ. બાળક બની જાવ કબૂલ મંજૂર છે. કે બાળક બનવું એટલે હું કરવાનું કે તારે કાયમ માટે તારી ઉપર કસોટી આવે તો કસોટી કરનારને પણ તારે ધૃણા નફરતથી ન જોવા. બાળક બનીને એ વખતે પણ મારા સ્વરૂપને, ગુરુ સ્વરૂપને યાદ રાખજે. અને છૂટો મૂક્યો. પ્રહલાદે એના બાપ સામે મોરચો માંડ્યો એટલે એને એમ કીધું કે મારી પાસે સત્ય છે. તમે બાપુજી જે આચરણ કરો છો એ અસત્ય છે. વિરોધ થયો બેયનો. એના બાપે ઘર્ષણ આદર્યું, મનાઈ કરી, પણ હાડો હાડ રંગ લાગી ગયો. એ રંગ કોઈ દિવસ ઉકળે નહીં. પરવાળની કાળી કામળી હોય એને કાળો રંગ લાગી ગયો. પછી રંગારના કુંડમાં મોટું બોલો તો બીજો રંગ ન લાગે ને બીજો રંગ લાગે તો એ કામળી કાશી. મીરાબાઈ કે ચુંદડી ઓઢું એટલે ભક્તિની ચુંદડી ઓઢું રંગ બેરંગી હોય. એ રંગ ચુવે. ચુંદડી ઓઢું તો રંગ સુવે, રંગ બેરંગી હોય, નોખા નોખા રંગ થાય. પણ ઓઢી કાળું કામળી એટલે ભક્તિ ઓઢું ખરેખર અંગો અંગ તો રંગ ન લાગે દૂસરો કોઈ. એમ આપણા મનનો અસલ રંગ લાગી જાય એક ઠેકાણે, એક જ ધ્યાનમાં, એક જ સ્મરણમાં મન લાગી જાય તો આ હાડો હાડ નો રંગ છે. પ્રહલાદ ને હાડો હાડ નો રંગ લાગી ગયો અને ગુરુમાં કીધેલો એ શબ્દો જિંદગીના છેડા સુધી યાદ રાખ્યા. અને છેડા સુધી યાદ રાખ્યા. એમાં ગમે કસોટી આવે તરત જ ગુરુ મહારાજના શબ્દને યાદ કરે. તું હાજરા હાજર છું, હું તો તારો બાળક છું. અજ્ઞાન છું, અબોધ છું, અભાણ છું, અજ્ઞાન છું. ગમે એટલી વિદ્વત્તા પંડિતા હતી સતે કોઈ દી અભિમાન રાખવું નહીં. બાળક બન્યા તો એની નજર ભગવાને રાખવી પડી. આપણે બાળક હોય તો આપણી માતા આપણી નજર રાખે છે. ભલે રસોઈ કરતી હોય, ગમે એ કામ કરતી હોય, પણ છોકરો ક્યાં છે એની સુરતા એની માથે હોય. રસોઈ ઘરમાં કરતી હોય, છોકરો બહાર નીકળી ગયો તો દોડીને કે ક્યાં ગયો, એની નજર રહેશે. ક્યાં સુધી રહેશે? બાળક રહે ત્યાં સુધી. ત્યાં સુધી એનું ધ્યાન રાખે છે, ખોળામાં લે છે, વાલ કરે છે.
ખાવા પીવાનું જે કાંઈ આપે જે કાંઈ માગે એ આપે છે. નુકસાન થોડું ઘણું કરે તોય કાંઈ એની સામે દરકાર નથી કરતી. એની છોકરાને મૂછ્યું આવી જાય થોડો ખોળામાં બેહારે. એમ આપણામાં મોટાઈ આવી ગઈ, અભિમાન આવી ગયું તો મૂછ્યું આવી ગઈ તો ગુરુમાં ખોળામાં ન બેહારે. એના ક્ષણમાં બાળક ઉપદેશ લેવો તો કબીર સાહેબ ગંગા નદી કરાને બાળક થઈને પગથિયે હોઈ ગયા કે રામાનંદ નો શરણ અડ્યું એટલે કબીર રોવા માંડ્યા. તે રામાનંદ કે બેટા રોમાં ખોળામાં લઈ લીધા, રામ રામ બોલ. ગંગા નદી એટલે જ્ઞાન ગંગામાં કબીર સાહેબ બાળક બની ગયા અને ગુરુમાં નું શરણ અડી ગયું એટલે ગુરુ વચન મળ્યું અને રામ નામનો મંત્ર આપ્યો એટલે રામે જે મંત્ર લીધો તો એ મંત્ર આપ્યો. બાળક બન્યા તો આપણે બાળક બની પણ પાછા મોટા થઈ જાય તો દખરે. રામદેવ પીરને ભેરવાને મારવો હતો તો ગુરુ ગોરખનાથની ગોદડીમાં ગુરુ ની ગોદડીમાં સુઈ ગયા. ગોદડી એટલે ગોદ એટલે ખોળો, ખોળો એટલે સત્ય ભક્તિની અંદર ગુરુ મહારાજની ભક્તિમાં સુઈ ગયા બાળનાથની ગોદડીમાં. તો ભૈરવો એટલે ભયંકર કાળને પણ મારી શક્યા. તો ગુરુ બાળક બની જાય તો કાળને મારી શકાય છે. એટલે મહાપુરુષો કે ગુરુ બાળકના વચન બુજે, આ દિલની વાતો કોને જઈને દૂજે. ગુરુ બાળકના વચનને બુજવા હોય, સમજવા હોય તો દિલની વાત ગુરુ શરણમાં, બીજે ક્યાંય નહીં. અને તોય એના દિલની વાત કહે છે. અને દિલની વાત કે એટલે અંતર ગુરુમાં ને આપણી વચ્ચે ભાંગી જાય. ગંગા સતી કે અંતર ભાંગ્યા વગર ઉભરો ન હોય પાનભાઈ, ન થાય સાચે સાચી વાત. અંતર ભાંગ્યું એટલે આપણા મનથી એક પણ વિચારની ચોરી સદગુરુ શરણમાં નહીં, એક પણ કર્મ ન્યા છુપાવું નહીં. જો છુપાવ્યું તો ડબલ 3, 4, 5 ગણું ભોગવવું પડશે. અને મૂકી દીધું તો મુકતા જાવ ને કર્મ બળતું જાય છે. પાપ તારું પ્રકાશ તોળીરાણી કે જેસલ મીંડો બોલવા, હરણ હર્યા લખ 4, જ્ઞાન વૈરાગ વિવેક ને વિચાર ચારે લક્ષને મેં આણી નાખ્યા. એટલે હાવ નિષ્ઠુર ભયંકર કઠોર પાપી પ્રપંચી લોભી લાલચુ બની ગયો. 7 વિશ્વ મોર બંધા માર્યા, તોળી સરોવર પાળ. સરોવર પાળ એટલે સત્સંગ સભા છે. આ તોડે છે ઈ સરોવર પાળ તોડી છે. ઈ ધંધો કોઈ દી નો આતરવો ન થાય. પાળ બંધાય તો કાંઈ નહીં, પણ તોડવી નહીં. કેતા કેતા કે જેટલા માથાના વાળ. તોળી રાણી કે વાંધો નહીં, હજી કે હોય તો કહી દે કે પુણ્ય પાપ ઠેલાય જાડેજા, પુણ્ય પાપ ઠેલાય. પુણ્ય તારી અંદર, તારો શ્વાસ હાલે છે એમાં મન રાખ એટલે બધું પાપ ઠેલાઈ ગયું. પહેલું મોટામાં મોટું પાપ હું દેહ છું, શરીર મારું છે, એ મોટામાં મોટું પાપ છે. હા મેં પુણ્ય કરો, શ્વાસમાં ધ્યાન કરો તો શ્વાસથી શરીર જુદું પડી જાય. શ્વાસમાં ફરીવાર કહું ધ્યાન કરો તો શ્વાસ સુધી શરીર પહોંચતું નથી, જુદું પડી ગયું એટલે એ પાપ મટી ગયું. બીજા જેટલા પાપ હોય સંચિત પ્રારબ્ધ ક્રિયામણ, બધાય પાપ નામમાં ધ્યાન આપો એટલે નામને એકેય પાપ કર્મ કોઈ વસ્તુ પહોંચતી નથી. આપણો વિચાર પણ નથી પહોંચતો. વાણી રહિત વિચાર એ પણ પહોંચતો નથી. એવું ગુરુ વચનનો કરંટ શક્તિ પ્રતાપ તેજ ઓજસ છે. તો એમાં ધ્યાન આપો. તો એવી રીતે ખરેખર બધા કર્મનો છેડો એક ગુરુ વચનમાં આવે છે. પ્રહલાદે જિંદગી ભર એ જ યાદ રાખ્યું. એક વાર થોડોક ફેર પડ્યો. ક્યાં ફેર પડ્યો કે બાપ વયો ગયો? રાજ હરણાકંસ વતી પ્રહલાદ કરે છે. પરિસભા છે. યાદ રાખો પ્રહલાદ નું કુળ રાક્ષસ કુળ હતું. છતાંય પ્રહલાદ એમાં દેવ થયો. અને રાવણ નું કુળ ઋષિ કુળ હતું, છતાંય એમાં રાક્ષસ થયો. એટલે ગમે એમ થાય. આપણે પોપટરામ બાપા સોમલમાં તખાઈ બાપુની ઘેરે ગયા. તખાઈ બાપુ મહાપુરુષ થઈ ગયા. એ વખતે બેઠા ચા પાણી પીતા. એટલે તખાઈ બાપુ કે બોલો બોલો પોપટભાઈ. તે બાપા કે બાપુ તમારું ગામ? તો કે સોમલ. સોમલ એટલે? બાપા કે ઝેર. સોમલ નો અર્થ ઝેર થાય. તો કે ઝેરમાં ક્યાંથી અમૃત આવ્યું? કે તખાઈ બાપુ કે ક્યાંક ક્યાંક
થોરમાં કેળું થાય છે. હરણાકંશ થોર હતો, પ્રહલાદ એમાં કેળું થયું. ક્યાંક ક્યાંક ઝેરમાં પણ અમૃત થાય છે. અમૃતમાં ઝેર થાય છે. બ્રાહ્મણના બાપ ઋષિ હતા, એનો પુત્ર ઝેર રૂપે થયો. કુદરતની ગતિ છે, પણ ગુરુના બાળક થાય અને બે મટી જાય છે. રાક્ષસ પણ મટી જાય અને ઝેર હોય તો ઝેર પણ મટી જાય. નહીતર આપણામાં કહેવત છે સૌમલ તજેની સૌમ્યતા અને ખરેખર દુર્જન તજેની વેર. સોમલ એટલે ઝેર, ઝેર નો તજે, અને દુર્જન હોય વેર નો તજે. એમ સજન તજેની સજનતા અને સાકર તજેની સૌમ્યતા. સજન સજનતા ન તજે. ગમે એટલી કસોટી આવે, ગમે એટલું દુઃખ આવે, મુશ્કેલી આવે, પછી સંતોએ સંતપણું ક્યારેય મૂક્યું નહીં. કેટલાય કષ્ટો આવ્યા, સંતપણું મૂક્યું નહીં. સાકરમાં સાકરપણું છે, ને ગમે રીતે ગમે અહીંયા નાખો. ગળમાં ગળપણ છે, એ ચોરીને ખાવ તો ગળ્યો લાગે, વેચાતો લઈને ખાવ તો ગળ્યો લાગે, દિવસે ખાવ તો ગળ્યો લાગે, ને અંધારે ખાવ તો ગળ્યો લાગે. અને ગમે રીતે ખાવ એનો સ્વભાવ ગળપણ છે. એમ સંતો મહાપુરુષોને ગમે રીતે સેવો તો એનો સ્વભાવ છે આપણને આપણા જીવનનું પરિવર્તન કરાવવા માટે હર હંમેશ કાયમ માટે તત્પર છે. દાખલા, દ્રષ્ટાંતો, સાખી શબ્દો, વાણી આપીને. એ બધું શા માટે આપે છે? વાણી, દાખલા, દ્રષ્ટાંત, સાખી શબ્દો, કે નકરું તત્વજ્ઞાન કહે તો આટલું જ છે. તમારી સુરતા શબ્દમાં એક થાય. પણ એટલું હું કહું, સુરતા શબ્દમાં રાખો, શ્રવતા શબ્દમાં રાખો, તો રાખી ન શકાય. જેમ ઘી છે એ નારાયણ રૂપ કહેવાય છે. બધી શક્તિ પુષ્ટિ ઘીમાં આવી ગઈ. એનો લાડવો સીધો વાળો, કઠણ ઘીનો તો લાડવો વળી જાય. એ ખાઈ તો બધી શક્તિ આપણી અંદર આવી જાય, પણ હજમ ન થાય. એટલે હજમ કરવા માટે ઘીમાં લોટ ખાંડનો ભેગ નાખીને લાડવો બનાવવો પડે. એમ શુદ્ધ તત્વજ્ઞાન થોડુંક છે, પણ સમજાવવા માટે દાખલા, દ્રષ્ટાંત, સાખી શબ્દો, ભજન બધું કહેવું પડે. એટલે સંતો આ રસ પાવા માટે ગોળીને સમજાવે છે. રગડ કસુંબા ગોળે પીર રામદે, ભાઈઓને ઘણી કરે મનવાર કે તમે આ રસ પીવો. પીવા જેવો છે, દેવ ગતિ છે, અનંત પાર મહાપુરુષો ત્યાં છે. એમ સંતો કોઈ પીવો એવી રીતે રાત ને દિવસ દેહ ઘસીને પોતાના સંસાર વ્યવહાર કુટુંબ સામે જોયા વગર, ધંધા સામે પણ જોયા વગર આ જ્ઞાનની રસની હેલી કાયમ માટે જમાવે છે. કૃષ્ણ ભગવાને 6 મહિના રાસલીલા રેમાં, એટલે ઓલા રાસલીલા નહીં, દાંડિયા રાસ નહીં, 6 મહિનાની કે રાત બનાવી. 6 મહિનાની રાત બનાવી તો આખા જગતને બધાને શું થાય? કુતારે શું કરવું? અંધારું થઈ જાય ને ધંધો ન થાય, ખાવું પીવું. પણ એને 6 મહિના ભજનની જમાવટ કરી. અને સામે એવા 6 મહિના બધા ત્યાં સત્સંગમાં જ રહ્યા. ઘર વ્યવહાર સંસાર કોઈ સામે કઈ જોયું જ નહીં. કેટલાયના દાખલાઓ આપણામાં. ખજૂરી પીપળિયામાં મોહન બાપા થઈ ગયા. દાદા ક્યાંક પ્રોગ્રામ હોય એટલે મોહન બાપાને ડેલી ખખડાવે. એટલે એને ઘેરેથી બેન થોડાક આકરા થાંભલી વાકી ડેલી ખખડાવે. એટલે બેન આવે, કોણ છે કે લબ બાપા કે હું લાભું છું કે. પણ જેવી બારી ડેલી ને ઉગાડે, લબ બાપા મોહન બાપા ઓસરીમાં હોય ત્યાં કહી દે, મોહનભાઈ કાલ તરકરી ભજન છે, એટલું કઈ ભાગી જાય. અને ક્યાંક વાડીએ હોય તો દાદા વાડીએ જાય કે મોહનભાઈ કાલ પણ ઠેકાણે ભજન છે. એટલે મોહનભાઈ એ બધું હાથી બાતી પડતું મૂકીને ભજનમાં ઉપડી જાય. આ ભાવ આવી રીતે તો કેટલાય ના એવા ભાવ. અને જે વસ્તુ છોડી કામ ક્રોધ મોહ લોભ, એની સામે પછી જોયું પણ નહીં. રતનપુરમાં આ સતુઆ બાવા આગલા અવતારે એ વખતે ખેડૂત હતા અને ખેતી કરતા હતા. 3-4 વર્ષ દુકાળ પડ્યા એટલે પાણીતાણા ઠાકોરનું જે વેરો હોય, કઈક અનાજ કે જે પાકે દેવાનું હોય એ દઈ ન ગયા. ઉઘરાણી આવી પણ ક્યારે આપ્યું ને, એટલે પાલીતાણા ઠાકોર ઘોડી લઈને વાળી આવ્યા. એ કે મારો કર વેરો આપી દે કે. અહીં ક્યાં કઈ વર સારું થાય દઉં તમને કે. એ કે એ નો હાલે કે રાજનું છે, કે રાજનું હોય તો રાજની પાસે મારે હું બાજા બે સામે રાજાને પાલીતાણા ઠાકોર ને બાપા
રતનપરના. તે ઘડીક માથાકૂટ થઈ. પાલિતાણા ઠાકોર એમ થયું હાલો આવડો ખેડૂત મારી સામો થઈ ગયો કે કાલથી તું મારું રાજ છોડીને બીજે વહી જા, કે કાલથી ને હટાણે છે. બળદ મૂકીને વેતા થઈ ગયા. અને એ વખતે કુદરતી એના અંતરમાં વૈરાગ આવ્યો. હાલીને કાશી ગયા. કાશી ગયા તાનો વૈરાગ સાચો છે. સાચો વૈરાગ હોય તો ગુરુ, સદગુરુ અને સંતો મળી જાય છે ઓટોમેટિક. આપણે ભલે કર્મકાંડ કરતા હોય, પૂજા પાઠ કરતા હોય, એમાં પણ આપણો સાચો ભાવ હોય કે મને ભગવાન મળે તો મળે છે વહેલા મોડા. કર્મની ઉપર ધર્મમાં લઈ જવા મળ્યા ના, મને ઉપદેશ આપ્યો. લગ્ન લાગી ગઈ. અને પછી એના ગુરુ મહારાજે આખો આશ્રમનો વહીવટ એને સોંપી દીધો. તારે આશ્રમ સંભાળવાનો, કોઈ યાત્રાળુ આવે બપોરે જમવા બેસાડવાના, ખવડાવે પીવડાવે બપોરે ને સાંજે. પણ જોજે તારે જય બોલાવવાની, જમવાનું બધું પીરસા ચાલે, જય બોલાવવાની પાલિતાણા ઠાકોરની હારે, ઠાકોરની તું જેની હારે બાજો તેની. આવડો કે કબૂલ મંજૂર છે. આપણને એમ કોઈ કીધું કે ઘેર આમ જાય બાપા માથું ઉતારવાનું કહી દો, દઈ દઈ માથું, પણ એ નહીં કરીએ. હવે તું આ નથી કરતો માથું હું દેવાનો હતો? તો એ કે ભલે સદાવાદ ચાલુ છે, યાત્રાળુ આવે છે, જમવાનું પીરસાઈ જાય એટલે આવડો પાલિતાણા ઠાકોરની જય બોલાણી કે હરિહર જમે છે. એમાં પાલિતાણા ઠાકોર 12 વર્ષે ફરતો 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 કાશીની જાત્રાએ આવ્યો હતો. એ આશ્રમમાં જઈ છેડ્યો, જમવા બેહી ગયો. એ આને ઓળખી ન શક્યા, કારણ કે આનો ભગવો લુગડો હતા. અને પીસાઈ રહ્યું એટલે આવા સતુઆ કે બોલો પાલિતાણા ફલાણા ઠાકોરની જાય. તો પાલિતાણા ઠાકોર ઉભો થઈ ગયો. એ કે મારી જે અહીંયા બોલાવે? ગયો સતુઆ પાસે. એ કે તમે કોણ છો? હા, પાલિતાણા ઠાકોરની જય હું કામ બોલાવો કે? એ કે મને ન ઓળખ્યો? તો કે ના ના, હું તારી હારે ખેડૂત હતો, રતનપુરમાં બાંધ્યો તો એ કણબો હું સૌ કે. તો કે આ લુગડા? તો કે રંગ ફરી ગયો. ભગવા લુગડાનો રંગ ફરી, ઓલા દેહનો રંગ ફરી ગયો, મનનો ફરી ગયો, ના લુગડા ફરી ગયા. કે આને મારા ગુરુ મહારાજનો આદેશ છે એટલે તમારી જય બોલાવશું. પાલિતાણા ઠાકોરને અપાર પસ્તાવો થયો, પગમાં પડી ગયા. મીડા ચોધાર આંસુ રોગ. ફરી વાર પધારો પાલિતાણા. 200-300 વીઘા જેટલી કયો એટલી જમીન આપું, મંદિર બનાવી દઉં, આશ્રમ બનાવી દઉં, જે કયો એ. સતુવા કે મારો આ ક્ષત્ર સંન્યાસ છે. ક્ષત્ર સંન્યાસ એટલે જ્યાંનો આપણે ત્યાગ કર્યો, જે ભૂમિકાનો, એ ભૂમિકામાં ફરી વાર પગ ન મૂકવો. સાધુ ને એ આદેશ હોય છે, પણ અત્યારે અડધા પાડે ને જાજા ન પાડે. ન્યા કઈક લોભ લાલચ થાય, ન્યા કઈક ફાળો માંડે, ન્યા કઈક કરે. ક્ષત્ર સંન્યાસ એમ આપણા મને કર્મકાંડ નવદા ભુક્તિ મૂકી એટલે ક્ષત્ર સંન્યાસ હોવો જોઈએ. ફરી વાર ન પકડાવવું જોઈએ. પકડાય તો આપણે ઢીંગલે પોતિયા રમી છે. પતિવતા સ્ત્રી હોય અને પેલા બાળપણમાં ઢીંગલે પોતિયા રમતી હોય, પણ સાસરે જાય પછી એને કોઈ ઢીંગલું પોતિયા પર પેલા તું રમત્યા રેમ, તો કે નહીં હવે મને સાચો પતિ મળી ગયો. એમ પરિબ્રહ્મ પરમાત્મા મળે તો ઢીંગલે પોતીએ પછી મને એનું રાચે નહીં. મારો ક્ષત્ર સંન્યાસ છે. તોય આવડો પાલિતાણા ઠાકોર રોવે છે કે મેં ભારે કરી, તને દુભ્યા, તારી હારે હું બાંધ્યો, તું તો મહાપુરુષ છો. આવડો કે એમ નહીં, તમે મારી હારે બાંધ્યા એટલે હું સંન્યાસી થયો, અહીં આવ્યો અને મને ભગવાન મળ્યા છે. તો આને વધારે રવું હોય, ઉઘાડું ભારે કરી મેં આને દુભ્યા. એ કે રોમા. સતુઆ કે ઓલે જન્મે તું અને હું બે ભાઈ હતા કે પાલિતાણા ઠાકોર ને કે તઈ આપણે ભાઈ હતા ને ખેડૂ હતા કે. અને બે ભાઈએ ભાગ પાડ્યા. એમાં શેઢા આટું થોડીક જમીન આટું આપણે બે બાંધ્યા, પણ વચ્ચે પાડોશી આવીને નોખા પાડ્યા અને આપણો ઝઘડો અધૂરો રહી ગયો. એ આ વખતે પૂરો કર્યો કે હવે તારા મનનો ઝઘડો પૂરો કર. મન કાયમ માટે ઝઘડતું છે. જગત સંસાર વ્યવહાર હારે આપણી અંદર કામ કરો તો મોહ લોભ કેટલા રીપો હારે એને ઝઘડતું મટાડ. પણ આને આટલો અનુભવ ક્યારે થયો? ક્ષત્ર સંન્યાસ લઈ લીધો, વૈરાગ આવી ગયો ત્યારે.
તો આપણને જો દિલમાં સાચો વૈરાગ આવે તો આપણે માટે ભગવાન ક્યાંય ખોવાઈ નથી ગયા, ખોવાયા નથી ગયા. આપણી સાથે આપણા અંતરમાં જન્મથી પહેલા વહેલા ઈ મળ્યા, ઈ આવ્યા, તીકીડે આપણે જીવતા થયા છે. આટલું બધું સચોટ જ્ઞાન આપણે સદગુરુ શરણમાં ને નામમાંથી મળ્યું છે ને એમાંથી પ્રમાણે પણ મળ્યું છે કે આપણી અંદર ભગવાન છે. જેમ ભગવાનની આગળ વાજા વાંતરો વાગે, મંદિરમાં આરતી કરીએ, એમ આપણી અંદર આરતી થાય. ધ્યાન આપો તો ભગવાન છે નક્કી છે. તો એ ભગવાન કયો છે? જો દેહ રૂપે જો હોય તો સદગુરુ છે. એ મૂર્તિનું ધ્યાન કરો, એ સિવાય બીજી મૂર્તિ ધ્યાનમાં આવ્યા એટલે નિશાન નહીં પડે, ક્યાંય મન વિરામ નહીં પામે. અને એને આપ્યું નામ છે, એ તમારો આત્મા છે. પણ ક્યારે કે નામમાં મન વિરામ પામે ત્યારે. એ ગુરુ મહારાજ તો હામાં છે, એ મૂર્તિનું ધ્યાન કરો, નામમાં મનને વિરામ આપવા માટે શ્વાસે શ્વાસે નામનું સ્મરણ કરો. આ સ્મરણ થાય તો વહેલા મોટું ગમે ત્યારે આપણું હૃદય પરિપક્વ થાય, પુણ્યથી ભરાઈ જાય. ક્યારે ભરાય નક્કી નહીં, થાય તો એક ક્ષણમાં પણ થાય છે. બાપાને એક માણસે પૂછ્યું કે બાપા યોગ ક્યારે પાકે, એટલે પરિપૂર્ણ ક્યારે થાય? બાપા કે એક તો જો સવાર સાંજ ખાલી તમે ગુરુમાની યાદી કરો, નામની યાદી કરો તો 12 વર્ષે પાકે છે. થોડોક એમાં લગ્ન વધારે હોય તો 9 વર્ષે, એથી વધારે લગ્ન હોય તો 6 વર્ષે, એથી વધારે લગ્ન હોય તો 3 વર્ષે, અને એથી વધારે લગ્ન આપણે અભ્યાસ કરતા હોય ધ્યાનનો થોડો થોડો તો 1 વર્ષમાં, અને વધારે એથી લગ્ન હોય તો 6 મહિનામાં, 3 મહિનામાં. અને જેને જગત દેખાય નહીં, પોતાનો દેહ ભાવ ટળી ગયો, આવી લગ્ન હોય તો 3 દિવસમાં. અને પૂર્વનો યોગ હોય અને સદગુરુ શરણ મળતા જે પોતાનું ભાન ભૂલીને એ ક્ષણમાં મસ્ત હોય તો એને ઉપદેશ લાગે મળે, તરત જ લગ્ન લાગી જાય. શબ્દ સુરતાનું એક ઘર થાય. જેને નરસિંહ મહેતા કે જા ઘર છે જીવ આયા છે, જે સોય ઘર પાયા, ઉલાટ સમાને આપમાં તે અનદ લક્ષ લાયા, હદ ને એટલો લક્ષ અંતરમાં પ્રગટી જાય. તો આ વસ્તુ મેળવવાનો સૌને અધિકાર છે, એ આપણને મળી છે. અનુભવ કરવાનો સર્વને અધિકાર છે. પ્રેમ ભાવથી એને સમર્યા કરો. અને બધાની ગાંઠે લાલ છે. ગાંઠમાં એટલે અંતરમાં આપણી મનની ગાંઠ વાળી લઉં. મારે ભજન કરવું છે તો લાલ એટલે આત્મા તમારા અંતરમાં છે. બધા એની ગાંઠે લાલ છે. કોઈ કંગાલ નથી, ગરીબ નથી. કંગાલ એટલે એમ આપણી પાસે કાંઈ નથી એવું નથી. આપણી પાસે સર્વસ્વ છે. કર્મ એટલે કામ કરવાની 5 ઇન્દ્રિય કર્મેન્દ્રિય છે, 5 જ્ઞાન પ્રાપ્ત કરવાની 5 ઇન્દ્રિય છે, અને ભગવાનને ઓળખવાની સગવડ સુરતા એ એક માનવ દેહ મંદિરમાં છે, સિવાય કોઈ મંદિરમાં ક્યાંય નથી. હાથી જેવું પ્રાણી હોય એની માથે રાજાની અંબાડી પડે પણ ભજન ન થાય, સુરતા નથી. ત્યાં કૂતરો આલ્સેશન હોય, ગાડીમાં ફરે, પણ સુરતા એમાં નથી, એટલે ભજન ન કરી શકે. આપણને પરિબ્રહ્મ પરમાત્માએ સર્વે સગવડ સહિતનો માનવ અવતાર આપ્યો છે. શા માટે? આવડો ગમે એમ કરીને ભજન કરે તો. એટલી એની અનંત કૃપા છે. આપણા જન્મ પહેલા માતાના સ્તનમાં દૂધ રચી દીધું છે. આ સગવડ સહિત મળ્યો છે, એનો ઉપયોગ કરે, એના જીવનને ધન્યવાદ, અને એનો બેડો પાડશે. બોલો સતગુરુદેવની, પોપટરામ બાપાની, દુધેશ્વર માતની, લાવેશ્વર નાથની, ઉગમેશ્વર નાથની, ઈર્ષાગર ભગવાનની, સતગુરુદેવની.